જાય પછી ભગવાન આગળ જાય. બાકી તો આપણે જ્યાં સુધી મથાય ત્યાં સુધી બુદ્ધિ વાપરી લઈ છે, પણ બુદ્ધિના સીમાડા પૂરા થઈ જાય પછી આપણને એમ થાય કે ચાલું આપણું કાંઈ હેલું નહીં, હવે ભગવાન તું બચાવી લેજે, તું બચાવી લેજે. શું કામ? હવે સાંભળજો શું કીધું છે. કંસ શિશુપાળ કૌરવને યાદમો ભીષ્મને દ્રોણ જમરાજ જેવા. આ સર્વનો ફેંસલો એક સાથે લખ્યો. કલમમાં કૃષ્ણજી કુશળ કેવા. અને હિમગરી પર્વતે લખ્યો જ્યાં ફેંસલો વન જતા પાંડવે શિર ધાર્યો. અરે પ્રાચીના પીપળે ભીલના બાણથી ફેંસલો જગત નાથે સ્વીકાર્યો. આ ભગવાન હતા કે જેને હિરણ્યકશ્યપ જેવાના અભિમાન ઉતારી દીધા. અને પ્રહલાદ, તમે મંદિરમાં બેઠો હોય ભગવાન કે મંદિરમાં માતાજી બેઠા હોય, પ્રહલાદ તો થાંભલા સામે ઉભો હતો અને થાંભલા સામે નજર રાખીને ભરોહો હતો કે મારો ભગવાન આવે. અને થાંભલો ફાડી નરસિંહ અવતાર લીધો ભગવાને પ્રહલાદને ઉગારવા માટે. આવા તો દાખલા દીધા છે. તોય આપણે બુદ્ધિ વાપરતા હોય છે. પણ હવે આપણે આ માનો ખોળો છે. સિકોતર